સમાચાર વડોદરાથી વિશ્વામિત્રી નદીમાં ગેબિયન વોલ બનાવવા વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે। વર્ષ 2024ના પૂર બાદ વિશ્વામિત્રી નદી કાંઠે રોપાયેલા વૃક્ષોનું નિકંદન કરાયું। હવે ગેબિયન વોલના નિર્માણ માટે વૃક્ષો હટાવી દેવામાં આવ્યા। કમિટીએ ગેબિયન વોલનું સૂચન કર્યું હતું તો પહેલા વૃક્ષો વાવી નાણાંનો વેડફાટ કેમ કરવામાં આવ્યો તે સવાલ થાય છે। એક તરફ વૃક્ષારોપણની વાતો, બીજી તરફ ઉછરેલા વૃક્ષોનું નિકંદન શા માટે કાઢવામાં આવી રહ્યું છે? મનપાની આ કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। વર્ષ 2024માં વડોદરા શહેરની વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું ત્યારબાદ અનેક પ્રકારના જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી। નવલાવાલા કમિટી દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા હતા તે દરમિયાન તેઓ દ્વારા જે પ્લાન્ટેશન છે તે 5 કરોડના ખર્ચે વિશ્વામિત્રીના તમામ જે કિનારાઓ છે ત્યાં આગળ કરવામાં આવ્યું હતું। હવે તમામ કિનારાઓ પર ગેબિયન વોલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। મુખ્યત્વે 13 જેટલા બ્રિજ છે કે જેના કિનારાઓ પર ગેબિયન વોલ બનાવવાનું પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આ ગેબિયન વોલ બનાવવાનું સૂચન પણ નવલાવાલા કમિટી દ્વારા કરવામાં આવ્યું જ હતું। તેમ છતાં 5 કરોડના ખર્ચે જ્યારે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારબાદ હાલ આ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે। વૃક્ષો હટાવી દેવામાં આવ્યા છે। એક તરફ પાલિકા દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે કે પાણી જે પાડા છે તેનું ધોવાણ થતાં આ વૃક્ષોના જે પિંજરાઓ છે તે દૂર થઈ ગયા હતા, વૃક્ષો દૂર થઈ ગયા હતા, પરંતુ જ્યારે અહીંયા આગળ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, વૃક્ષો વાવવામાં આવ્યા ત્યારે પાલિકાને કદાચ ધ્યાન નહીં હોય કે પાલિકાના અધિકારીઓ બેદરકાર હશે કે જો વિશ્વામિત્રીના કિનારા પર આ પ્રકારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો આગામી સમયમાં તકલીફો ઊભી થઈ શકે છે, વૃક્ષોનું નિકંદન પણ નીકળી શકે છે। બીજી તરફ જીઓ ટેક્સટાઇલના જે નિયમો છે તે અનુસાર જ આ આખું જે પ્લાનિંગ છે તે કરવામાં આવ્યું હતું। અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં આગળ અનેક જગ્યા પર પાડા ધોવાઈ રહ્યા છે, બીજી તરફ ગેબિયન વોલ બનાવવામાં આવી રહી છે। ગેબિયન વોલ બનાવવા માટે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે, એટલે પાલિકા દ્વારા ચોક્કસ જે આયોજન છે તેનો અભાવ છે અને તેના કારણે જ કરોડો રૂપિયાનું જે એંધાણ છે તે પાલિકા કરી રહી છે અને કરોડો રૂપિયાનો બગાડ કરી રહી છે। 5 કરોડના ખર્ચે જે બનાવવામાં આવેલા આ જે વૃક્ષારોપણ છે, વૃક્ષોનું નિકંદન કઢાયું, હવે 1.5 કરોડના ખર્ચે જ્યારે ગેબિયન વોલ બનાવવામાં આવી રહી છે ત્યારે તમામ જે કામગીરી છે તે શંકાના દાયરામાં જોવા મળી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।